વડવા પાદરદેવકી વિસ્તારમાં કારના ચાલકે સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા મેલડી માતાના મંદિર સાથે કાર અથડાતા નુકસાન થવા પામ્યું હતું। શહેરના વડવા પાદરદેવકી વિસ્તારમાં પસાર થઈ રહી કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર મેલડી માતાના મંદિરમાં ઘૂસી જતા નુકસાન થવા પામ્યું હતું। આ અકસ્માતના પગલે મંદિરના સેવકો દ્વારા વળાંક હોવાના કારણે ડિવાઈડર મૂકવાની માંગ કરી હતી। તમે ઓલું મારું ઓલું લઈને આવી ગયા તેથી સીધી ફોટા પાડ્યું આમે ઓલા લોકો જો આપણે નહીં નામ મસાણી નીરજ હિતેશભાઈ છે। હું વડવા પાદરદેવકી મોચી શેરી 1 માં રહું છું અને અત્યારે હિટ એન્ડ રન જેવો બનાવ તે બન્યો છે। આગળથી વાત મળ્યા અનુસાર અહીંયા અત્યારે વડવા પાદરદેવકી મેલડીમાના મંદિરમાં અમે બધા અહીંયા સેવકો છીએ। અત્યારે મેલડીમાના મંદિરમાં ઘણું બધું નુકસાન કરેલું છે। ગાડી નંબર સ્વિફ્ટ ગાડી હતી જે 9 BJ 5761 નંબરની ગાડી સ્વિફ્ટ ગાડીએ અત્યારે મંદિર સાથે ભટકાલી છે ને અગાઉ એ લોકોને અહીંયા અમે ઊભા રાખ્યા તો બીજા 2-3 રિક્ષાવાળા હતા તે પણ અહીંયા આવીને કહી ગયા કે આગળ પણ એવો બનાવ બનતો આવ્યો હતો અને છેલ્લે મંદિરે બનાવી પૂર્ણ થયો અને અત્યારે એ વૈયા ગયા છે કે અમે હમણાં આવીએ છીએ। સાથે લેડીઝો હતા એટલે અમે કાંઈ બોલ્યા નથી એમની સાથે અને એ લોકો આવે છે એમ કીધું છે કે જે કાંઈ પણ ખર્ચો હશે તે અમે તમને ભરપાઈ કરી દઈશું। અત્યારે એ રીતની વાત થઈ છે અને અવારનવાર પણ અહીંયા ઘણીવાર બનાવ એવા બને છે। તંત્રને એટલી જ અપીલ છે કે અહીંયા તમારી રીતના જો કાંઈ પણ ડિવાઈડરની સુવિધા થાય તો ડિવાઈડરની સુવિધા કરાવો, કારણ કે અહીંયા ઘણી બધી વખત અહીંયા જે વળાંક છે તો વળાંકમાં બનાવ ઘણીવાર બને છે અને અહીંયા ઘણા વાર નાના છોકરા હોય છે ને અહીંયા આખી બજાર છે ને બજારમાં બધી રીતના નાના મોટા વડીલો બધા આવતા હોય છે ને અહીંયા ઘણીવાર આવા અકસ્માતો થતા હોય છે। તો તંત્રને એટલી અપીલ છે કે આવડા બનાવ ન બને એની માટે થઈને અહીંયા તાત્કાલિક પગલાં લે અને આ જે મંદિર અત્યારે જે થયું છે તેની અત્યારે માહિતી અમે તમને આપીએ છીએ કે આની જલ્દીથી કાર્યવાહી થાય અને જે રીતના અમારે જ્યાં નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ થાય। મેલડી માતાજીનું મંદિર છે। આખા ભાવનગરનું પ્રથમ જે કહેવાય વડવા ગામ, એ વડવા ગામનું પ્રથમ મંદિર છે અને અમે બધા અહીંના બધા સેવકો છીએ માતાજીના અને આ મંદિર અમે અહીંયા બધું સેવા પૂજા અર્ચના અમે લોકો કરીએ છીએ। પોલીસ તંત્રને એટલી જ માંગ છે કે અહીંયા જે બનાવ બન્યો છે અને આની પહેલા ઘણી વખત બનાવ બનેલો છે તો અમે નાના મોટા બનાવ હોય છે અમે જાણ કરતા હોઈએ છીએ, છતાં પણ જે લોકો જે બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે અહીંયા અમુક લોકો પાસે તો એવા હોય છે કે જેની પાસે લાયસન્સ નથી હોતા છતાં એ લોકો અહીંયાથી નીકળતા હોય છે છતાં બનાવ મોટો બની જતા અત્યારે મોટો બનાવ હું એમને કહું કે મંદિર સાથે બન્યો, આની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિ સાથે પણ બનાવ આવી રીતના બની શકે છે। ડિવાઈડરની રજૂઆત કોઈને કરાવેલી નથી, પણ ડિવાઈડર છે પણ એ સ્કૂલ પાસે જ છે। અહીંયા વળાંક છે તો વળાંક પાસે ડિવાઈડર કોઈ જાતના અત્યાર સુધીમાં મૂકેલા નથી।